મિત્રો યુદ્ધ એ જ કલ્યાણ એના અનુસંધાનમાં આજે અમે આવ્યા છે શ્યામ સાંઈ પ્લાઝા કોમ્પ્લેક્સની અંદર જે કિમ 4 રસ્તાની વચ્ચે આવેલું છે। આ અમારા જે મિત્ર વર્ગ છે કે જે બધાએ પોતપોતાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે આ કોમ્પ્લેક્સમાં। હવે મિત્રો જાણીએ કે આ કોમ્પ્લેક્સમાં અત્યારે સુવિધાના નામે શું છે। ગજાનનભાઈ, તમને આ કોમ્પ્લેક્સમાં સુવિધાના નામે શું મળ્યું? સુવિધાના નામે કશું નહીં મળ્યું છે। પહેલાં કહેવામાં આવ્યું હતું દુકાન વેચવાના લેવાના ટાઈમે અમે જ્યારે આવ્યા હતા જે પ્રોમ્પલેટ એમને જે છપાયા હતા એમાં જે સાફ સફાઈ અને એટલું ચોખ્ખું આ શોપિંગમાં કલર કામ હજુ થયું નહીં। 5 વર્ષ થઈ ગયા, કલર કામ નથી, ગંદકી છે, ફાયર બ્રિગેડની કોઈ વ્યવસ્થા નથી, અમારા બાથરૂમમાં ને એમાં પાણીની વ્યવસ્થા નથી, બંધ કરી દીધું છે પાણી। બહુ બધી છે પણ હું તમને ટૂંકમાં 2-3 વસ્તુ કીધું છે। મિત્રો ગંભીર પ્રશ્ન છે એના આપણે અનુસંધાનમાં જયેશભાઈને પૂછ્યું। જયેશભાઈ, આ કોમ્પ્લેક્સમાં તમને કઈ કઈ વસ્તુની અડચણ આવે છે જણાવો। કોમ્પ્લેક્સમાં સૌથી પહેલાં તો પાર્કિંગ છે નહીં। બધાએ અમારી ગાડીઓ બીજાની દુકાનની સામે પાર્ક કરવી પડે છે, સૌથી પહેલી વાત તો। અને લિફ્ટ પણ મૂકવામાં આવી નથી અને લિફ્ટનો જે ખાંચો ખાલી છે ત્યાં પાણી અને ગંદકીનો ભરકાવ ભરાય છે, એના કારણે રોગચાળો ફાટે, કોઈ બાળક કે કોઈ પડી જાય તો કોઈ જોવાવાળું આજની ડેટમાં અહીંયા છે નહીં। બિલ્ડરને વારંવાર અમે રજૂઆત કરી છે કે આ અહીંયા અમને લિફ્ટ જે આપણે વાત થયેલી એ લિફ્ટ લગાવી દો, પણ બિલ્ડર કોઈ સાંભળતો નથી, ફોન પણ ઉપાડતો નથી। મિત્રો મીન્સ કે બિલ્ડર તરફથી લાપરવાહી પુષ્કળ પ્રમાણમાં છે। આપણે મિત્ર અને બીજા પૂછીએ, ભાઈ તમને કોઈ પ્રોબ્લેમેટિક? સર, મને પર્સનલી તો પ્રોબ્લેમ બધા બહુ છે, પણ અહીંયા નાના છોકરાઓ ટ્યુશનમાં આવે છે જે લિફ્ટના ખાડામાં પડી જવાનો મને ભયંકર બીક લાગે છે કે એ હાદસો થયા પછી બિલ્ડર જાગશે। મને તો હાદસાની રાહ જોઈ રહ્યા છે। મિત્રો મીન્સ કે નાના ભૂલકાને ધ્યાનમાં રાખીને પણ આ બિલ્ડર સામે એક્શન લેવાવી જોઈએ ને આ કોમ્પ્લેક્સમાં સત્વરપણે જે લિફ્ટની સગવડ છે એને પૂરી તરહ મળવી જોઈએ। તમે કંઈ કહેશો ભાઈ? અમે 2022થી દુકાન લીધેલી છે, ત્યારથી આજ સુધી ફાયર સેફ્ટીઓ નથી, લિફ્ટ નથી અને લિફ્ટની જે જગ્યા છે ત્યાં પુષ્કળ કચરો છે ને એના લીધે ગંદકી પણ બહુ થાય। ઓકે ભાઈ, એટલે મેં કોમન પ્રશ્ન નીકળીને આવે છે, આપણા વડીલશ્રીને પૂછી લઈએ। હા, અમે પણ આમાં દુકાન લીધી છે। પહેલાં તો એ લોકોએ લોભામણી બધી લોકેશનની લોભામણી વાતો કરી અને ફેસિલિટીની વાતો કરી, પરંતુ અત્યારે અમે અત્યારે આવીને જોશો તો ફેસિલિટીના નામે બિલકુલ ઝીરો છે। એ બિલ્ડર જે ફોન પણ નથી ઉઠાવતા, વાત સીધી નથી કરતા અને કોઈ રીતે સમાધાન ક્યાંને મિટિંગ કરવા તૈયાર નથી અમારી સાથે। એટલે આ અમારી જે છે ફરિયાદ છે। મિત્રો બીજું તમને એક વાત કહેવામાં આવું છું, તમે આ કોમ્પ્લેક્સ જુઓ, ઉપરથી નીચે જો એક પણ ઈંટ પડે તો નીચે અવરનવર જતા બધા જ લોકોના માથા પર ગંભીર ઈજા થઈ શકે છે અને એક એવો હાદસાનું રૂપ આવી શકે છે કે જે આપણે કલ્પનાની બહારની વાત છે। તો મિત્રો આ જે ભયંકર જે જગ્યા છે ને આને પ્રોપર વેમાં સરકારે સત્વરે પગલાં લેવા જોઈએ। એના અનુસંધાનમાં જયદીપભાઈ આપણે 2 વાત કરશે। મેહુલભાઈ, બીજું એડિશનલમાં મારે એ જણાવવું હતું કે તમે જોઈ શકો છો એને વિધાઉટ પરમિશન આ કેબિન બેસાડી દીધી છે, એના ઉપર એ ભાડું લે છે। હવે એને એ ભાડા પેટે મેન્ટેનન્સમાં કવર કરી શકે છતાં અમને ફોર્સ કર્યા કરે છે। બીજી એડિશનલ વસ્તુ હું તમને જણાવીશ કે આ જે પોલ એને ઊભા કરેલા છે ઇલેક્ટ્રિસિટીના, મને એ વખતે એ જણાવવામાં આવ્યું હતું કે બધું અંડરગ્રાઉન્ડ આવશે। સાહેબ, મારી દુકાનની બહાર જ તમે જોઈ શકો છો બધા વાયર એમ જ લટકે છે। આ ચોમાસાના ટાઈમે 2 વખત એવું થયું છે કે મારે લાઈન કટ થઈ ગઈ। કેમ કટ થઈ? પવનના કારણે તાર નીકળી ગયો અને એ ચાલુ તાર છે। મિત્રો વિચાર કરો તો ખરો, આ કોમ્પ્લેક્સમાં ભયંકર મીન્સ જન્મ લેવો ને એવા પણ આવા બિલ્ડરના અંદરમાં તમે તમારી પોતાની ઓફિસીસ લેવ છો। અહીંયા તો તમારે જીવવું ને મરણવું 1 જ મિનિટનો ખેલ છે ખાલી। તો હું સરકારશ્રીને કહેવા માગું છું કે સત્વરે આ વસ્તુમાં પગલાં લેવામાં આવે કે કોઈ ગંભીર વસ્તુ બન્યા પછી તમે કરશો એના કરતાં સત્વરે આગળ કહીને અમે આજે આ એક અમારા મિત્ર તરફથી અરજી આપવામાં જઈ રહ્યા છે પાલોડ પંચાયત પર ને પાલોડ પંચાયતમાં અમે અરજી આપીશું ને આજથી અમે આ બિલ્ડર સામે આ કોમ્પ્લેક્સ પૂરું કરવાનું ને સેફટીના નામે અમને સંપૂર્ણ મળે એ માટેની અમે ઝુંબેશ ચલાવવાના છે। જય માતાજી મિત્રો।